હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે અહીંયા ગ્રીન ચટણી બનાવીશું. તો ગ્રીન ચટણીમાં પહેલાં મેં અહીંયા કોથમીર લીધી છે, ત્યારબાદ મેં પાલક લીધી છે. પાલકને મેં ગરમ પાણીમાંથી કાઢીને પછી આમાં નાખી છે, એટલે કે મેં બ્લાન્ચ કરી છે. ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી જેટલી ચણાની દાળ નાખ્યા પછી મેં અહીંયા લીલા મરચાં લીધા છે. લીલા મરચાં નાખ્યા પછી અહીંયા મેં સંચળ પાવડર લીધો છે. સંચળ પાવડર તમે વધારે ઓછો લઈ શકો છો. ત્યારબાદ તમે અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે. આ આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો ખટાશ માટે. ત્યારબાદ આપણે એમાં મીઠું એડ કરવાનું છે. મીઠું નાખ્યા પછી અહીંયા મેં ઘરે બનાવેલો સેન્ડવિચનો મસાલો યુઝ કર્યો છે. તમે આ મસાલાની રેસીપી જોવી હોય તો મારા આ શોર્ટના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એડ કર્યું છે, એ શોર્ટ તમે ત્યાં ચેક કરી શકો છો. ત્યારબાદ તમારે જરૂર મુજબનું પાણી એડ કરવાનું છે અને એને મિક્સરમાં પીસી લેવાનું છે. તો આ રીતે જો ચટણી એકદમ ગ્રીન અને તૈયાર છે. એકદમ સરસ રીતે ચટણી બની છે. તો આપણી લીલી ચટણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. આપણે આવી રીતે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકીને 15 દિવસ સુધી તમે એને યુઝમાં લઈ શકો છો. તો આ રહી આપણી ગ્રીન ચટણી રેડી છે. હું આવી જ રીતે બીજી રેસીપી શેર કરીશ, તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો.